आशा की किरण। જીવનમાં માનો કોઈ જગ્યાએ પગ લપસી ગયો છે, કોઈક જીવન ખોટું જીવાઈ ગયું છે, એની સ્મૃતિ હવે એને એનું દુખે છે, એમાંથી બહાર નીકળવા પ્રયાસ કરે છે. કામાદિક શત્રુમાં ક્યારેક મન લપસી ગયું છે અને એનું હવે દુખે છે, પણ એમાં નીકળવા જાય છે. પણ જેમ નીકળવા જાય તેમ તેમ એની સ્મૃતિ એને દુઃખી કરી મૂકે છે. એની સ્મૃતિ ભક્તને ગમતી પણ નથી, એનું દુઃખ પણ થાય છે. તો એને માટે બેસ્ટ ઉપાય પરમાત્માના નેત્રનું ધ્યાન કરો. અશુભ સ્મૃતિ વિરામ પામી જશે. બહુ અદ્ભુત વાત બતાવી છે. પરમાત્મા નેત્ર કમળનું ધ્યાન કરવાથી ઉત્તમ શાંતિ શુભદાયી સ્મૃતિ નામનો ગુણ આવે છે. અશાંતિ અસ્મૃતિ નામનો દોષ નાશ પામે છે. અશાંતિ નાશ પામે, અસ્મૃતિ માને પરમાત્માને સંભાળવા જાય છે ને પરમાત્મા સાંભળતા નથી. ભક્તોનો એવા પ્રશ્નો હોય છે કે ભગવાનને યાદ કરવા મથ્યે પણ ભગવાન યાદ નથી આવતા. એણે પરમાત્મા નેત્રને યાદ કરવા તો સહજમાં જ પરમાત્માની મૂર્તિની સ્મૃતિ બની આવશે, ઉત્તમ સ્મૃતિ બની આવશે. ભક્ત હૃદય શાંતિથી છલકાઈ જશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.